શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધી આપણે 5 ભાગ સાંભળ્યા. આજે આપણે 6ઠો ભાગ સાંભળીશું. હરિ વ્યાસજી શુકદેવજીને કહે છે, પુત્ર, લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું તારું પરમ કર્તવ્ય છે. શુકદેવજી કહે છે, પિતાજી, લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ અને પરાધીન થયા પછી, ખાસ કરીને જ્યારે સ્ત્રી મને પોતાના વશમાં કરી લેશે ત્યારે મને કયું સુખ મળશે?